તો વડોદરામાં ભાડે લીધેલી હુન્ડાઈ કાર પરત ના કરી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે વિશ્વાસઘાત કરનાર બે આરોપીઓને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે રૂપિયા 8 લાખથી વધારેના મુદ્દામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। મળતી માહિતી મુજબ 6 મઈના રોજ રાત્રે આરોપીઓ ફરિયાદના ફોન કરી કાર ભાડે આપવા અંગે વાતચીત કરી હતી અને ત્યારબાદ 7 મઈના રોજ રાત્રે આશરે 2 વાગ્યે પ્રસંગમાં જવાનું તેમજ રાજસ્થાન ફરવા જવાનું કહી ફરિયાદ પાસેથી હુન્ડાઈ કંપનીની કાર ભાડે લીધી હતી। આરોપીઓએ ભાડા પેટે કુલ રૂપિયા 21,000 આપ્યા હતા। ફરિયાદનો વિશ્વાસ જીતી લીધા બાદ આરોપીઓ કાર લઈને ફરાર થઈ ગયા અને કાર પરત કરી નહોતી। ફરિયાદી પોલીસ ફરિયાદ ના કરે તે માટે આરોપી આત્મહત્યા કરી હોવાનો ખોટો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। ત્યારબાદ પાણીગેટ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસે રાહુલ ગોપીલાલ સાવલી અને ગોવિંદ પારસમલ સેનને વડોદરાથી ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન ગોવિંદે કાર સુરત ખાતે ગીરવી મૂકી હોવાની કબૂલાત કરી હતી। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં એ ટીમે સુરત પહોંચી કાર રિકવર કરી હતી।